ઝઘડિયા મેઇન બજારમાં રેતી ડસ્ટ ભરેલી ટ્રક પલટી મારી કેબિન ઉપર પડી. અકસ્માતમાં એક બાઇક દબાઈ અને કેબિનમાં બેઠેલા એક વ્યક્તિને માથામાં ઈજા. ઝઘડિયા મેઇન બજારમાં આજે બપોરના સમયે ગમકવાર અકસ્માત થતા રહી ગયો હતો. રસ્તામાં બ્લોક બેસાડવાની કામગીરી દરમિયાન રેતી ડસ્ટ ભરીને આવતી એક ટ્રકના વજનને કારણે ભૂવો પડતા ટ્રક પલટી ગઈ હતી. ટ્રક પલટી જતાં એક કેબિન તૂટી ગઈ હતી તો કેબિનમાં બેઠેલા એક વ્યક્તિને માથાના ભાગે ઈજા પહોંચી હતી. કેબિનની બાજુમાં ઊભેલી એક બાઇક દબાઈ ગઈ હતી. જોકે બાઇક ચાલકનો બચાવ થયો હતો. ઝઘડિયા મેઇન બજારથી ગાંધી ચોક સુધી હાલ રોડ ઉપર બ્લોક બેસાડવાની કામગીરી ચાલી રહી છે. આજે બપોરના સમયે બ્લોક બેસાડવા માટે પાથરવામાં આવતી રેતી ડસ્ટ ભરીને એક ટ્રક આવી હતી. અચાનક જ ડસ્ટ ખાલી કરવા જતાં રસ્તામાં મોટો ભૂવો પડ્યો હતો અને ટ્રકનું ટાયર ભૂવામાં ફસાઈ જતાં ટ્રક પલટી ગઈ હતી. ટ્રક પલટી જવાથી એક પતરાની કેબિન તૂટી ગઈ હતી, જ્યારે અંદર બેઠેલા એક ચમનભાઈ બોંદી નામના ઈસમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા હતા. કેબિનની બાજુમાં પાર્ક કરેલી એક બાઇક પણ ટ્રક નીચે દબાઈ હતી. જોકે સદભાગ્યે બાઇક ત્યાં હાજર ન હોય તેનો આ બાદ બચાવ થયો હતો. ટ્રક પલટી જતાં મેઇન બજારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. અઝર પઠાણ, ઝઘડિયા.